કોલી પટેલો સાંભળજો ધ્યાનથી, આ દિવેલ પીધેલા ચહેરા જો હસતા રાખવા ઊંઘમાં, બાકી તો 50 તોલા હોનું પહેર્યું હોય ને તો હું જોઉં લોકો લગ્નમાં મોટી સાડીઓ પહેરે પણ હસી ના શકે. મોક્ષ એટલે શું? સરદાર વલ્લભભાઈ પટેલ, દેશનો મુખ્યમંત્રી, 42 વર્ષે પત્ની મરી ગઈ, બીજા લગ્ન ના કર્યા, અને 75 વર્ષે જ્યારે મરવા પડ્યા ને તો ખિસ્સામાં 275 રૂપિયા બેંક બેલેન્સ. દેશનો ગૃહમંત્રી, 565 રાજાઓ પાસેથી 1-1 કરોડ લીધા હોત ને તો 500 કરોડ પટેલ પાસે હોત. અરે 1-1 પ્લોટ અને બંગલો લીધો હોત તો 400-500 પ્રોપર્ટી હોત. એ પટેલે એના છોકરાઓને કીધેલું કે ભૂખે મરી જાઓ પણ દિલ્હી ન આવતા. એ પટેલ 275 રૂપિયા પર શું કે ખબર છે એની દીકરીને કે મણી હું મરી જઉં ને, એની દીકરીને કીધું તો આ 275 રૂપિયા તું સરકારમાં જમા કરાવી દેજે, અને તોય આપણા મોદી સાહેબ 3000 કરોડનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવે ને, આને મોક્ષ કહેવાય. ગાંધીજી સાલું ધોતિયાને કે ખિસ્સું નહીં, અને આજ ભારતમાં એવું કે ખિસ્સું નહીં જેમાં ગાંધી ના હોય. અને હવે કોલી પટેલ આ હોલમાં બેઠેલા બધાને ગેરંટેડ મોક્ષ આપીને જવાનો છું. ગેરંટેડ. કોઈ ગપ્પાબાજીમાં માનતો નથી, તથ્ય વાત કરું છું, તર્કવાળી વાત કરું છું. આપણે પટેલ ના થઈ શકીએ, ભગતસિંહ ના થઈ શકીએ, ગાંધી જનક રાજા ના થઈ શકીએ, પણ આપણે શું થઈ શકીએ? કળિયુગમાં દરેક માણસને મોક્ષનો અધિકાર છે. કેવી રીતે? તમારી પાસે 1 લાખ રૂપિયા ભેગા થાય ને 50,000, કોઈ દીકરીનું લગ્ન બાકી ના હોય, મામેરું બાકી ના હોય, જીયારું બાકી ના હોય, બેંકના લોન બાકી ના હોય, અને એ પૈસા તમારા જ હોય, અને તમારે કંઈ બચત કરવાની હોય અથવા ક્યાંક કંઈક કરવાનું હોય તો એક કામ કરજો મોક્ષ માટે. તમારા કોલી પટેલ સમાજમાં નજર કરજો. તમારા કુટુંબ પરિવારની કોઈ બહેન દીકરી કુંવાસી દુખી હોય, એના ઘેર 12 મહિનાનું સીધું સામાન અપાઈ દેજો, જીવતા મોક્ષ મળી જશે. સાલા આપણે મર્સિડીઝમાં ફરીએ અને આપણી બેન પાસે સ્કૂટર ના હોય, અરે આપણો બનેવી ગમે તેવો પિત્તળ હોય, બેન મારી છે, કુંવાસી મારી છે. આ ભાવ પેદા કરો. હું પેન્ટ હાઉસમાં રહું 10,000 ફૂટના, અને મારી બેન ભાડે રહેતી હોય, લાનત છે સાહેબ. આ દેશની તાકાત હતી. શકો, હુણો, આર્યો, અંગ્રેજો, મોગલો પથ્થર ઠોકી, પણ આ દેશ અડીખમ ઊભો છે કે ઈશ્વરનો સનાતન ધર્મ અને સનાતનના માર્ગે આપણે જીવીએ છીએ. સાહેબ કશું હાથે નથી આવવાનું. આ બધું અહીં નહીં. છોકરા આ બેટી બધું કાઢલે છે, કાઢો ડોહાને. 2 જ નિયમ છે, મૂકીને જાઓ કે આપીને જાઓ, લઈને જવાનું નથી. અને છેલ્લી એક ટેલ નાખવા સમાજ પાસે વડીલો બેઠા છે. દિવેશભાઈ તમારે ઉપાડ્યા જેવું કામ છે. હું જે એક યુનિવર્સિટી બનાવું છું, કોલી પટેલ સમાજ પોતાની એક યુનિવર્સિટી બનાવે, સ્કિલ ડેવલપમેન્ટની યુનિવર્સિટી બનાવે. જે દિવસે બનાવો 21 લાખ રૂપિયા આજે મારા પહેલા લખાઈ દઉં છું. પણ આપણા નરેન્દ્રભાઈ મોદીનું જે વિઝન છે, જેના માટે ડોહો આટલા વર્ષથી લડે છે, સ્કિલ ડેવલપમેન્ટ. તમે આ ટેટુ બનાવો ને, મહિને લાખ રૂપિયા કમાવો. તમે સારા પૌવાની લારી લઈને ઉભા રહો, લાખ રૂપિયા કમાવો. કોઈ કામ નાનું નથી હોતું, પણ હાવ નવરા બેહી રહેવું ને સૌથી નાનું કામ હોય છે. એક માણસ, અને ખાસ છોકરાઓને કહું છું, કમાવો નહીં તો લગ્ન કરતા નહીં. કોઈની છોકરીને આપણા ઘેર લઈને દુઃખી કરવાનો આપણને અધિકાર નથી. આ તો વરસમાં લગ્ન થઈ જાય, વરસમાં લાલીઓ આવે ને આખા જાફરાબાદમાં ફરે, લાયો સુરતમાં ફરે, અને પછી લાલીઓ આવી જાય, ચાલ્લાના પૈસા ખલાસ, પછી બીજો લાલીઓ આવી જાય. સરકાર કોઈ કલતી નથી, તારા માટે બેઠી સરકાર. આ લોકો મફતમાં સમૂહ લગ્ન કરાવી દે, ડિલિવરી મફત થઈ જાય, સ્કૂલમાં ભણે મફત, એટલે આખી જિંદગી બધું મફત જ હોતે. મહેનતનું, કેમ કે આ પ્રજા તો દરિયા ઉપર ખેડીને મહેનત કરીને ઊભી થયેલી પ્રજા છે. પણ તમારા બાવડા મજબૂત છે, આ મજબૂત છે, ખાલી હૃદય મજબૂત કરવાથી જે કરો તે બેસ્ટ કરજો. મા બાપની ખૂબ ઇજ્જત કરજો, ખૂબ પૂજા કરજો. નવી સાહેબ ગાડી લાવો, મારી મા આગળ બેસે ટીમ પાછળ, કેમ કે બોસ ઇઝ બોસ, ગમે તે થઈ જાય. અને એ ખુશ હોય તો દુનિયાની કોઈ તાકાત તમને દુઃખી નહીં કરી શકે. ઈશ્વર પર શ્રદ્ધા રાખજો, અને જીવન સાથી નક્કી છે, અને મોક્ષ માટે મહેનત કરજો. સમાજની કોઈ બહેન દીકરી કુંવાસી દુઃખી ના રહી જાય. અને છેલ્લે એવી સ્કિલ ડેવલપમેન્ટ યુનિવર્સિટી બનાવો. મારી પાસે 250 સ્કિલ છે, એની એક્સપર્ટીઝ હું તમને આપીશ. એની માટે 200 એકર જમીન જોઈએ. કોઈ દરિયા કિનારે મસ્ત સરકાર જોડેથી માગજો, તમે બધા સરકારમાં બેઠા છો. અને સ્કિલ યુનિવર્સિટી, જે મોદી સાહેબનું વિઝન છે કે તમને ખબર છે મારી યુનિવર્સિટીમાં હું કોને એડમિશન આપીશ? 3 ટ્રાયલ વાળાને સૌથી પહેલા એડમિશન આપવામાં આવશે.
પછી 2 ટ્રાયલ, 1 ટ્રાયલ, 35%, 50% એડમિશન ક્લોઝ. આ હીરા ભાઈ આવે ને કે મારા છોકરાને 90% તોય કે નહીં મળે ફોર્મ ભાઈ. અરે સમાજ ભેગો થાય તો તેજસ્વી તારલાઓનું સન્માન, પહેલો બીજો ત્રીજો, અમારા જેવી નોટોનું શું? 54% વાળી ક્યાં જાય? હમણાં હું પોલીસ ડિપાર્ટમેન્ટમાં ગયો, બધા પોલીસવાળા રિવોલ્વર લગાવીને બેઠેલા. મેં તો ભાઈ જે ચોરી કરે, લૂંટફાટ કરે, ચેનો ખેંચે એને પકડીને મારો નહીં. મને કે કેમ? તમારી રોજી છે. કોઈ ચોરી ના કરે તો પોલીસની જરૂર ખરી? પોલીસની જરૂર નહીં તો કોર્ટોની જરૂર ખરી? કોર્ટોની જરૂર નહીં તો વકીલોની ને જજોની જરૂર ખરી? બોલો, ચોરો આખી સિસ્ટમ ચલાવે છે. બધા જરૂરી છે, નાનામાં નાનો માણસ પણ જરૂરી છે. આ આટલા સાફા પહેર્યા, પણ આ બધાને સાફા પહેરાવવા વાળો માણસ પણ જરૂરી છે. એ પણ એક કળા જેલો બાંધો હશે. તમારા સમાજને એક વાત કહું, તમે તકલીફમાં છો, તમે મુસીબતમાં છો, તમારી પથારી ફરી ગઈ છે, કદી કોઈને કહેતા નહીં, કેમ કે તૂટેલા ઘરની ઈંટોય સાલા લોકો લઈ જાય છે બોસ. તૂટેલા ઘરની ઈંટોય લોકો લઈ જાય. હું એવા ગરીબ ઘરમાં જન્મ્યો કે જ્યાં 2 ટાઈમ ખાવાની તકલીફ, ઘરમાં સંડાસ બાથરૂમ નહીં, ઘરમાં પંખો નહીં. આપણે બધા લગભગ આવા જ સમાજમાંથી આવીએ છીએ. મારી બા મને પેલા રેશન કાર્ડની ગાંઠોવાળી ખાંડ લેવા માટે લાઈનમાં ઊભો રાખે, પામોલીન તેલ. શરમ આવે કે સાલું આપણે ગરીબ કેમ છીએ. મેં મારી બાને પૂછ્યું કે આપણે ગરીબ કેમ છીએ? ત્યારે મારી અભણ માએ મને જવાબ આપ્યો કે આપણે ગયા જન્મમાં સારા કર્મ નથી કર્યા ને એટલે. તો મેં કીધું હવે શું કરું? તો કે હવે સારા કર્મ કરો. અને સાહેબ એવું માફક આવી ગયું, સાયકલ નથી, આજે મર્સિડીઝમાં ફરું છું. રહેવા ઘર નહોતું, 200 બંગલાની સ્કીમ પૂરી થઈ ગઈ, હાલ 200 દુકાનનું કોમ્પ્લેક્સ બને છે. અને સૌથી વધારે અનિલભાઈ અને હીરાબીના બધા જે શિક્ષણની વાતો કરતા હતા, સ્કૂલમાં 48 રૂપિયા ફી ભરવાના પૈસા નહોતા. અત્યારે આણંદ પાસે 650 એકર જમીનમાં 2500 કરોડની યુનિવર્સિટી બનાવી રહ્યો છું. અને એ પણ જે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે સ્વપ્ન છે, સ્કિલ ડેવલપમેન્ટ. અને આજે તમારા કોળી સમાજને પણ મારી એક પહેલ નાખું છું એક બ્રાહ્મણ તરીકે, કે આ સમાજ બધા ડોક્ટર એન્જિનિયર ના બની શકે. આ દેશમાં સારા નાગરિકોની જરૂર છે. તો સારા નાગરિકો, મોદી સાહેબ એમ કહે છે કે 5 ટ્રિલિયન ઇકોનોમી કેવી રીતે બનશે? દરેક માણસ પૈસા કમાશે. તો દરેક માણસ પૈસા ક્યારે કમાશે આપણને ખબર જ નથી. આપણે બધા એમને 84 લાખ યોનિઓમાં જખ મારીને એટલે માણસ બન્યા છીએ, એમને નથી બન્યા. અને એમાંય બધા સ્પેર પાર્ટ ઓકે છે એટલે લોટરી છે, પણ કોઈ કહેતું જ નથી. જેને પૂછો હું શું કરું, પ્લગમાં આંગળી ઘાલ દેવાની, 5 મિનિટ થાય. પેલા કરશન કાકા નીરમાં પાવડર વેચતા હતા, આજે 80,000 કરોડનો કાકો આસામી છે. પેલા ચંદુભાઈ બાલાજી ઘરમાં બૈરા બટાકાની વેફર તળે 3 ભાઈઓ થિયેટરમાં વેચે, 5,000 કરોડના બટાકા વેચે છે. ને આપણે હું શું કરું, પ્લગમાં. ભગવાન છે ને, ભગવાન મરદની મૈયતમાં જાય પણ બાયલાની જાનમાં ના જાય. એને મરદ બનવું પડે. બધે પુરુષોત્તમભાઈ, નીરાબેન, દિવેશભાઈ નહીં આવે. જીવન શું છે કે તમને મહિના પહેલા ખબર હતી કે તમે અહીં બેસો, સાહેબ અહીં બેસે, અહીં બેસે, હું અહીં ઉભો રહીશ? ખબર હતી? કેવા બધા બેઠા છીએ. તો આ શું છે? આ સમજ પડી જાય ને તો બેડો પાર છે. પણ 80 વર્ષે બધા જીવનમાં મજા નથી, તો પ્લગમાં ગાલ દો, આંગળી પૂરું થાય. આજે 84 લાખ યોની પછી એક મનુષ્ય જન્મ મળ્યો છે અને પૈસાદાર થવા જ બન્યો છે, એ ખબર જ નથી. પણ એની પાયાની શરતો શું છે? સમય ઓછો છે, ટૂંકમાં કહી દઉં, પછી સ્પેશિયલ એકવાર 2.5 કલાક કથા કરવા આવીશ. 5 વાતો કરો ને તો પૈસો જખ મારીને આવે. પણ આ 5 વાતો ખબર છે પણ કોઈ કરતું જ નથી. આ પહેલી વાત શું છે? જેને સુખી થવું છે, પૈસાદાર નહીં. જુઓ, મારી પાસે મર્સિડીઝ છે, પૈસા છે, સફળતા નથી બોસ. પૈસા તો હલકા લોકો પાસે બી હોય, પણ તમે સમાજ માટે કેટલું કરો છો એના ઉપરથી ઈશ્વર તમારું માપ કરે છે. આજથી આ હોલમાં બેઠેલા રેકોર્ડિંગ ચાલુ છે, લખી રાખો આજે કાગળમાં કે જીવનનું આ સપનું છે ને આ પૂરું કરવું છે. 3 વર્ષ કરજો, ના થાય તમારું જૂતું ને મારું મોઢું. પાલનપુરમાં એક હોટલમાં હું 400 રૂપિયામાં વેઇટરની નોકરી કરતો હતો. આઈ વોઝ લિટરલી વેઇટર ઇન અ હોટલ ફોર 3 years ઇન માય લાઈફ વેન આઈ વોઝ ઇન. ગુજરાતીમાં બોલું, પાછું અંગ્રેજી ઉપરથી જશે. જુઓ, ગમે તેવું અંગ્રેજી આવડે ને, કૂતરું પાછળ આવે ને તો હેડ હેડ જ આવે, ગો ગો ના આવે. એટલે ગુજરાતી માં માતૃભાષા ને માતૃભૂમિ માટે જીવે ને સુખી થાય.
આ યાદ રાખવાનું. પહેલું કામ શું કરવાનું? આજથી જે કરો તે બેસ્ટ કરો. જે કરો, સવારે ઉઠ્યા, રાત્રે સુઈ જાઓ, બધું બેસ્ટ. સવારે ઉઠ્યા, ભગવાનને યાદ કરવાના, ઉઠાડી દીધા. કેટલા સુઈ જાય, સવારે ઉઠતા જ નથી. એ ગયો, એને થેન્ક યુ કહો. એને જરૂર નથી, આપણે જરૂર છે. મસ્ત કસરત કરવાની. સાહેબ, આજે મારી 59 વર્ષની ઉંમર છે. 100 ડિપ્સ મારું છું સવારે, 100 ડન મારું છું. નો ડાયાબિટીસ. ના ભાઈ, એમને એમ થોડું થવાય છે. ગમે તેને પકડીએ તો છોડીએ નહીં. હમણાં હું બહાર એક છોકરાને જોયો, આટલે પેન્ટ પહેરેલું, આટલે. એટલે મેં તું શું છે? મને કે લો વેસ્ટ. મેં તું સારા તારે વેસ્ટ જ ક્યાં છે? ખેંચો તો ઉતરી જાય. કોળી પટેલના દીકરા જે કોઈને પકડીએ તો છોડીએ નહીં. આ બાવડું મજબૂત છે. આપણા વાતો કરે છે આ છે. અને પેલા પીળા જબ્બાવાળા ભાઈ ક્યાં ગયા? સરસ વાત કરી ગયા કે આ સમાજ દેશ માટે કરે એવો સમાજ છે. પણ તકલીફ શું છે? બધા કહે છે દોડો, પણ ક્યાં દોડે? ભીતે માથું કૂટે. ધ્યેય ઊંચો રાખોલા મંગલ પર ઘર બનાવ. બની જાય બાપાનો બગીચો છે. અહીંયા ભાડે નથી મળતું સુરતમાં. પણ એ ગરીબ ઘરમાં જન્મ્યો, 5000 પુસ્તકો વાંચ્યો, 100 કરોડપતિઓને મળીને હું જે શીખ્યો એ તમને કહેવા આવ્યો છું સાહેબ, કે આજથી જે કરો તે બેસ્ટ કરો. જો સાફા બાપા બધા પહેરા જણ લગ્નમાં આયા છોડીને મને પહેરાવી દીધો બેહાડી. ફાવતું નથી, પણ કીધું ફવાડો કોક દાડો વળી લગ્ન પછી આજ મોકો મળ્યો છે. બધું બેસ્ટ પ્રોગ્રામ, દીવો, બધો સ્ટેજ, ટીપોઈ લાઈન મૂકી, બુકે આપ્યા મને અંદર, બધું બેસ્ટ. જે કરો. 11 વાગ્યાનો ટાઈમ આપ્યો, 11:15 આવી જવાનું. પરીક્ષા આપવા જઈએ, ચોરી નહીં કરવાની. ચોરી કરીને પાસ થઈને નોકરી કરવી એના કરતા શું ખબર નપાસ થઈને બિઝનેસમેન બનવાનું નહીં લખ્યું હોય. આપણે ચોરી કરીએ. 400 રૂપિયામાં વેઇટરની નોકરી કરી, પણ સાહેબ 4000નું કામ કરતો. મારી માં કે આપણા બાપની પેઢી સમજીને કરવાનું. 400માં 4000નું કરો ને, 3600 મહાદેવના ત્યાં જમા થાય અને 30 વર્ષે મહાદેવને જખ મારીને આપવું પડે બોસ. તમને કહું છું 25,000 પગાર હોય તો 50નું કામ કરજો. 25માં જે કરો એ તો મજૂરી છે, પણ 25 ઉપર જે કરો એ જમા થાય છે ને એક દિવસ ઈશ્વર બદલો આપે છે, આપે છે ને આપે છે. જે કરો તે બેસ્ટ કરો. મારી કરવાની નહીં, થાય તો છોડવાનું નહીં. આ શું કબડ્ડી રમવાનું? ભાઈ તું નહીં કે તમારી પાસેથી શીખ્યો છું. બધું જાણીને આવ્યો છું. આજ તો બધું હોદ્યું ખાસું કીધું. બધા વસ્તી પાગલ કેમ છે ભાઈ? હેડો કીધું આપણે જઈ આવીએ. હે ને? જે કરો તે બેસ્ટ કરો. બીજું, બધું બેસ્ટ કર્યા પછી ઈશ્વર પર શ્રદ્ધા, કે હવે એ જે કરશે એ યોગ્ય કરશે. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. 1984માં ડોક્ટર બનવું એટલો હોશિયાર, સૌથી હોશિયાર આખી સ્કૂલનો. પરીક્ષા આપી, 54% આવ્યા. ચેક રિટર્ન. 54% કેમ આવ્યા? સૌથી હોશિયાર હતો છતાંય. કેમ કે આજે કોળી સમાજના સેમિનારમાં સ્પીચ આપવા આવવાનું હતું. આપણા પ્લાન કરતા ઈશ્વરના પ્લાન મોટા હોય છે. પુરુષોત્તમભાઈ મુંબઈ કઈ આ બધું કરવા નતા ગયા, પણ સમય સંજોગ એવા ઉભા કરે કે માણસ જાગી જાય. આપણે જાગતા નથી. અને ઈશ્વર પર શ્રદ્ધા કે તું જે કરશે એ યોગ્ય કરશે. દાંત આપ્યા તો ચાવવાનું એ આપશે.